ચોથા મુદ્દાની વાત કરીએ તો સુરતની સુમુલ ડેરીની ચૂંટણીને લઈને વિવાદ હવે સંઘર્ષમાં ફેરવાયો છે। લાંબા સમયથી ચૂંટણી લંબાતી હોવાના કારણે સુમુલ સાથે જોડાયેલા સભાસદોની ધીરજ હવે ખૂટી પડી છે। જ્યારે હવે 1000થી વધુ સભાસદો સુમુલ ડેરીના મુખ્ય કાર્યાલયે પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે ચૂંટણી યોજવાની ઉગ્ર માંગ કરી હતી। સભાસદોનો આરોપ છે કે સુમુલ ડેરીને રાજકીય અખાડો બનાવી દેવામાં આવ્યો, જેના કારણે સાચા હિતધારકો એવા પશુપાલકોને નુકસાન થઈ રહ્યું છે। ચૂંટણી ન થવાને કારણે અનેક મહત્વના નિર્ણયો અટક્યા છે અને પશુપાલકોને મળતા લાભોથી તેઓ વંચિત રહ્યા છે। સુમુલ ડેરી ખાતે પહોંચેલા સભાસદોએ ભારે હોબાળો કર્યો હતો। સભાસદોનું કહેવું છે કે જો વહેલી તકે ચૂંટણીની જાહેરાત નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને 1000થી વધુ પશુપાલકો સુમુલ ડેરી ખાતે પહોંચ્યા હતા અને મોટા પ્રમાણમાં હોબાળો મચાવવામાં આવ્યો હતો અને તેમની માંગ છે કે તાત્કાલિક ધોરણે લોકશાહી ઢબે ચૂંટણીનું આયોજન કરવામાં આવે, તાત્કાલિક ધોરણમાં ચૂંટણી યોજાય તેવી પણ હવે ક્યાંક ને ક્યાંક ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જો હવે આજે ચૂંટણી છે તે નહીં યોજાય તો આંદોલન કરવામાં આવશે અને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે અને પશુપાલકો લાભોથી વંચિત હોવાનો પણ સભાસદો દ્વારા આરોપ કરવામાં આવ્યો છે। अपनी साथ सामाजिक कार्यकर्ता श्रीधर कॉन्ट्राक्टर जोड़ाई गया है। श्रीधर भाई, जे प्रमाणे हवे सुमल डेरीनो जे विवाद है ते खूब संघर्षमय बनी रह्यो छे, वारंवार हवे आवा प्रकारना विरोधो पण थई रह्या छे, तो तेने लईने शुं कहेशो? अवाज नथी आवतो तमारो। श्रीधर भाई, वारंवार हवे आज सुमूल डेरी छे तेनी चूंटणीने लईने विवाद थई रह्यो छे अने विवादना कारणे हवे फरी एकवार हवे होबाळो करवामां आव्यो छे, तो तेने लईने शुं कहेशो? જોવા તો સહકારી મંડળી છે, લોકોના સાથ સહકાર માટે એને શરૂ કરવામાં આવેલી હતી અને હવે જ્યારે આપણે જોઈએ છે કે એનું વાર્ષિક ટર્નઓવર 5000 કરોડ આસપાસ પહોંચ્યું છે, પણ એટલે એને રાજનીતિનો અખાડો બનાવી દેવામાં આવ્યો છે અને જે પશુપાલકો છે એ લોકોને યોગ્ય વળતર નથી મળતું। તો હવે અહીંયા જોવા જઈએ તો આપણે જે લોકો ત્યાં આગળ હોદ્દેદારો બનીને બેઠા છે એ લોકો પોતાની જ લાભ લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છે એવું પ્રથમ દર્શીએ તો દેખાઈ રહ્યું છે। જે મુદ્દો હોવો જોઈએ કે પશુપાલકોને મહત્તમ લાભ મળે, કારણ કે સહકારી મંડળીની સ્થાપના જ એ હેતુથી થયેલી કે પશુપાલકોને મહત્તમ લાભ મળે। એના બદલે જે રાજનેતાઓ છે એ લોકો જ લાભ લઈ રહ્યા છે અને જે પૈસાનો જે ફ્લો આવી રહ્યો છે એને કંટ્રોલ કરવા માટે જ આ બધી વસ્તુઓ થઈ રહી છે। જી શ્રીધરભાઈ, જોડાવા બદલ આપનો આભાર। વાતાવરણ તંગ બનતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને ચૂંટણીની જાહેરાત નહીં થાય તો પશુપાલકોની આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। વારંવાર હવે આ સુમુલ ડેરીની ચૂંટણીનો વિવાદ વધુ ગરમાઈ રહ્યો છે અને જે પશુપાલકો છે તેમનો આક્ષેપ છે કે વહીવટમાં રાજકીય હસ્તક્ષેપ થઈ રહ્યા છે અને તેના જ કારણે પશુપાલકોને મળતા લાભો પણ અટકી ગયા છે અને તેવું પણ હવે કહેવામાં આવી રહ્યું છે કે જે તેમના વહીવટી નાણાં છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ઉચાપત થતી હોય તેવા પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપો પશુપાલકો દ્વારા કરવામાં આવ્યા છે। પશુપાલકો દ્વારા અનેક પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે અને 1000થી વધુ પશુપાલકોએ ડેરી ગેટ પર પ્રચંડ હોબાળો બોલાવ્યો હતો। મોટી સંખ્યામાં પશુપાલકો ત્યાં પહોંચ્યા હતા। તંત્રને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે। છેલ્લા લાંબા સમયથી ચૂંટણી ટાળવામાં આવી રહી છે અને પશુપાલકોમાં તેને જ લઈને રોષ જોવા મળી રહ્યો છે।